હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું છાશવાળી વઘારેલી રોટલી। તો ચાલો આપણે બનાવીએ। તો તેના માટે મેં 3 રોટલી લીધી છે। તો તમે બપોરની જે રોટલી બનાવેલી હોય એ જ લેવાની, અને ગરમ લો તો પણ ચાલે। હવે આપણે આ રોટલીના ટુકડા કરી લઈશું। તો મેં આવી રીતે ઝીણા ટુકડા કરી લીધા છે। તો તમે મિક્સર જારમાં કરો ગ્રાઇન્ડ તો પણ ચાલશે। હવે વઘાર માટે આપણે લીલા મરચાં, કડી પત્તા અને થોડી કોથમીર લીધી છે, અને 1.5 ગ્લાસ જેટલી મેં છાશ લીધી છે। તો તમે છાશની જગ્યાએ દહીંનો ઉપયોગ પણ કરી શકો છો। હવે આપણે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ ગરમ મૂકીશું। તેલ ગરમ થાય એટલે 1 ચમચી જેટલી રાઈ। તો રાઈ ફૂટી જાય એટલે આપણે આમાં લીલા મરચાં ઉમેરીશું। તો લીલા મરચાં ઓછા વધારે ઓપ્શનલ છે, તમારે વધારે ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો। હવે આપણે આમાં કડી પત્તા ઉમેરી દઈશું, અને આપણે એમાં હિંગ, હળદર અને લાલ મરચું ઉમેરીશું, અને જે રોટલીના ટુકડા હતા એ આપણે ઉમેરી દઈશું, અને આને બરાબર મિક્સ કરીશું। હવે આપણે જે છાશ છે થોડી થોડી કરતાં ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું। તો જો તમે દહીંનો ઉપયોગ કરો તો એમાં તમારે થોડું 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું, અને લો ફ્લેમ પર આને બરાબર મિક્સ કરતા જવાનું। હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। તો મીઠું તમે સ્વાદ પ્રમાણે થોડુંક ઓછું જ ઉમેરવાનું, કેમ કે રોટલીમાં પણ મીઠું હોય છે। હવે મેં 1 ચમચી મરચું વધારે ઉમેર્યું છે। તો આ જે રોટલી છે એકદમ તીખી હોય તો જ ખાવાની મજા આવે, તો તમે ઓછું વધારે મરચું કરી શકો છો। હવે આપણે આને બરાબર મિક્સ કરી દઈશું, અને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે એને થવા દઈશું। તો લો ફ્લેમ પર આપણે એને ઢાંકીને થવા દઈશું। તો તમે જોઈ શકો છો કે આપણું જે રોટલી છે એમાં એક ઉકાળો આવી ગયો છે। હવે આપણે આને લો ફ્લેમ પર 1 સેકન્ડ માટે આને મિક્સ કરતા જઈશું, અને ઉપરથી કોથમીર ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું। હવે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું અને એક પ્લેટમાં કાઢી લઈશું। તો આ જે રોટલી છે ફક્ત 5 જ મિનિટમાં તૈયાર થાય છે। તો આપણી જે રોટલી છે તૈયાર થઈ ગઈ છે। ઉપરથી આપણે કોથમીર ઉમેરી દઈશું, અને ઝીણી સમારેલી ડુંગળી। તો ઉપરથી જે ડુંગળી ઉમેરીને એને સર્વ કરીશું। તો તૈયાર છે આપણી ચટપટી ગરમા ગરમ ખાવાની મજા પડે તેવી છાશવાળી રોટલી। તો આ જે રોટલી છે શિયાળામાં ટ્રેડિશનલી બનતી જ હોય છે। તો જો આ રીતે તમે રોટલી ન બનાવી હોય તો જરૂરથી બનાવજો, બધાને બહુ જ ભાવશે। અને જો આ રીતે રોટલી બનાવશો તો નાનાથી મોટા બધાને બહુ જ ભાવશે। તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। આવા જ નવા વિડીયો માટે સપોર્ટ કરો। થેન્ક યુ।